હે નાથ મુझને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આપણે સૌ કોઈ દિવ્ય મુમુક્ષુઓને ઘણા બધા સમયથી એક પ્રશ્ન હોય છે, અને આ પ્રશ્ન શા માટે હોય છે? કારણ કે જ્યારે પણ આપણે વચનામૃતનું શ્રવણ કરીએ કે પઠન કરીએ ને, અથવા નિરૂપણ સાંભળીએ, ત્યારે વચનામૃત લોયાના સાતના એ શબ્દો આપણને યાદ આવે. હવે આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ શું કહે છે? સૌ પ્રથમ તો આપણે આ પૃથ્વી લોક ઉપર આપણને આ સત્સંગ પ્રાપ્ત થયો ને, એ જ એક મોટી વાત છે. પરંતુ આ સત્સંગ મળ્યો, પરંતુ આ સત્સંગનો આપણે યથાર્થ રીતે ઉપયોગ પણ ન કર્યો ને, તો પછી એ બધુંય આપણું ફેલ ગયું. એટલે આ જન્મ મરણના ચક્રાવામાંથી બહાર આવવા માટે અને આપણે અક્ષરધામની પ્રાપ્તિ માટે એ શ્રીજી મહારાજ આ પૃથ્વી લોક ઉપર આવ્યા અને તેમને એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું. અને એ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ખરેખર આ ચાર પ્રકારના એકાંતિક ધર્મના જે અંગો છે ને, આ અંગો આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાના છે. પરંતુ શા માટે આત્મસાત કરવાના છે? કારણ કે આપણે બ્રહ્મરૂપ થવાનું છે. આપણે સૌ કોઈએ બ્રહ્મરૂપ થવું છે. દરેકની ઈચ્છા હોય છે. એટલે જ વચનામૃત લોયાના સાતના એ શબ્દો શ્રીજી મહારાજના આપણને યાદ આવે કે બ્રહ્મરૂપ થયો ને એને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તો આપણે પુરુષોત્તમની ભક્તિ કરવી છે, આપણે અક્ષરધામમાં જવું છે, તો કંઈ કસરવાળા ચાલશે નહીં. આપણે શુદ્ધ તો થવું જ પડશે, બ્રહ્મરૂપ તો થવું જ પડશે. તો આજે આપણે એ જ સમજવાનું છે કે આ બ્રહ્મરૂપ થવા એટલે શું, અને બ્રહ્મરૂપ કેવી રીતે થવાય, અને બ્રહ્મરૂપના ફાયદા શું, અને આ ખરેખર આપણે બ્રહ્મરૂપ થઈ શકીએ. તો આ બધી વિશેષ વાતો આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. ગુણાતીતાનંદ સ્વામીની વાતો આપણે વાંચીએ, એમાં પ્રકરણ 3ની અંદર 13મી વાતની અંદર તેઓ કહે છે. સૌપ્રથમ તો આ વાતનું આપણે શ્રવણ કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. એક હરિજને 4-5 વચનામૃત વાંચ્યા. તે વચનામૃતમાં નામ પ્રથમનું 23 ને મધ્યનું 30 ને 45 અને અમદાવાદનું 2 ને 3. ત્યારે સ્વામી બેઠા થઈને બોલ્યા છે કે આ વચનામૃત તો જાણે સાંભળ્યા જ નહોતા. એમ કહીને બોલ્યા છે, ફરીથી વાંચો. ત્યારે ફરીથી વાંચ્યા. ત્યારે સ્વામી બોલ્યા છે કે આ વચનામૃત સાંભળતા એમ જણાયું છે કે કોટી કલ્પ સુધી એમ કર્યા વિના છૂટકો નથી. તે આપણે તો કર્યા વિના છૂટકો નથી, પણ આચાર્યો હોય કે ભગવાનનો પુત્ર હોય કે ઈશ્વર હોય કે નાના મોટા ભગવાન હોય, પણ એમ કર્યા વિના છૂટકો નથી. કેમ છે? એ પણ મહારાજનો મત છે. તે ઉપરથી મહારાજના કહેતા શ્લોક બોલ્યા છે, અને જે આપણને શિક્ષાપત્રીની અંદર પણ આપણને આપવામાં આવેલો છે, અને શ્રીજી મહારાજે આપણને આજ્ઞા કરેલી છે. સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર મહંત સ્વામી મહારાજે પણ કહેલું છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ. તો એવા ઘણા શ્લોક બોલીને કહ્યું છે કે આવો થાય ત્યારે તેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. પછી એક હરિજન સામું જોઈને બોલ્યા છે, તમારે મૂર્તિ તો છે, પણ મંદિર વિના પધરાવશો ક્યાં? માટે ભગવાન પધરાવવા હોય તો આમાં કહ્યું એવું મંદિર કરવા શીખો અને ભગવાન રહે. એમ કહીને બોલ્યા છે કે આ મંદિર સારું મૂર્તિઓ લેવા ગયા. ત્યારે સલાટે કહ્યું છે, કેવી મૂર્તિઓ કાઢી આપું? ત્યારે સાધુએ કહ્યું છે કે આ નકશા પ્રમાણે કાઢી આપો. ત્યારે તે સલાટે કહ્યું છે કે લાખો રૂપિયાનું મંદિર હોય ત્યારે એવી મૂર્તિ શોભે. પછી સાધુએ કહ્યું છે, મંદિર પ્રમાણે જ મૂર્તિઓ લેવા આવ્યા છીએ.
ત્યારે કહે છે તો કાઢી આપું. પછી મૂર્તિઓ કાઢી આપ્યું તેમ આપણે બ્રહ્મરૂપ થયા વિના પુરુષોત્તમને પધરાવશું ક્યાં? માટે પુરુષોત્તમ પધરાવા હોય તો બ્રહ્મરૂપ થવું. એમ કહીને ઉઠ્યા પછી એક હરિજનનું કાંડું ઝાલીને ચાલ્યા. પછી તેને કહ્યું છે કે ખબરદાર સંકલ્પ કર્યા છે તો. ત્યારે તે ભક્તના સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા અને પછી કહ્યું છે આમ નિરંતર રહેવાય તો સંશય ગ્રંથિ, એ કર્મ ગ્રંથિ, એ ઈચ્છા ગ્રંથિ, મમત્વ ગ્રંથિ ને અહમ ગ્રંથિ આદિક અનેક પ્રકારની ગ્રંથિઓ નાશ પામી જાય છે ને નિરંતર ભગવાનમાં રહેવાય છે. જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામી આપણને એક સ્પષ્ટ દિશા આપે છે, એક સ્પષ્ટ માહિતી, એક સૂચન આપે છે કે આપણે ભગવાનને જો અંતરની અંદર પધરાવા હોય ને તો એ પ્રકારની વ્યવસ્થા હોવી પડે. જો ભગવાન અંતરની અંદર ક્યારે વાસ કરીને રહે તો આપણે શું સ્વભાવવાળા હશું? આપણામાં પંચ વિષયો પ્રત્યેની આસક્તિ હશે કે ઇન્દ્રિયો તરફનું ખેંચાણ હશે તો શું ભગવાન આપણા અંતરની અંદર વિરાજશે? તો જવાબ ના જ છે. કારણ કે આપણામાં હૃદયની અંદર હજી અશુદ્ધિઓ પડી છે. જે ભગવાન અને સંતને નથી ગમતું એ બધું આપણામાં છે. તો ભગવાન અને સંત ક્યારેય આપણા અંતરની અંદર એ પોતે નિવાસ કરીને નહીં રહે. એટલે સ્પષ્ટપણે સૂચન કહી દીધું. જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામી એક ઉદાહરણ સાથે સમજાવે છે કે સલાટ પાસે જ્યારે ગયા ને ત્યારે નકશા પ્રમાણે મંદિરની મૂર્તિઓ માગી તો એને એમ કીધું કે મંદિર તો મોટું હોવું જોઈએ, લાખો રૂપિયા વાળું, તો જ આ મૂર્તિઓ આ મળે, આવી તમારે ચાલે, બાકી ચાલે નહીં. અને પછી કીધું કે આ મૂર્તિઓ પ્રમાણે જ મંદિર છે. અને પછી સલાટે એ મૂર્તિઓ પણ કાઢી આપી. તો એમ આપણે ભગવાનને, પુરુષોત્તમ ભગવાનને, પરબ્રહ્મને પધરાવા હોય ને તો એ પ્રકારે આપણે બ્રહ્મરૂપ થવું પડે. અને તો જ પરબ્રહ્મની આપણે ભક્તિ યથાર્થ રીતે થઈ શકે. જો અહીંયા ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર જે શ્રીજી મહારાજનો જે હૃદયગત અભિપ્રાય છે, સિદ્ધાંત છે, એમની જે મત છે, એમની જે રુચિ છે ને એની વાત આપણને સમજાવે છે. કારણ કે સ્વામીએ જે વચલાવેલા જે 5 વચનામૃતોમાં મુખ્ય એક જ વાત છે ને કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી. આ વાત લાગે સામાન્ય, પણ આ સામાન્ય વાત નથી. આ આપણે આ રવિ સભા ભરતા હોય કે પરાસભા ભરતા હોય કે નિયમ ધર્મયુક્ત જીવન જીવતા હોય તો એના મુખ્યની અંદર તો આપણે સૌ કોઈએ બ્રહ્મરૂપ જ થવાનું છે. અને બ્રહ્મરૂપ થશું ને તો જ પરબ્રહ્મની ભક્તિ કરવાનો અધિકાર છે. સ્પષ્ટપણે લોયાના 7મા વચનામૃતની અંદર આપણને કહી દીધું છે. હવે આપણને એક નવો પણ પ્રશ્ન થાય કે આ બ્રહ્મરૂપ તો અમે ઘણી બધી વખત અમે સાંભળ્યું છે વચનામૃતની અંદર, સ્વામીની વાતોની અંદર, અને સંતો અને હરિભક્તો કાર્યકરો પણ અમને જણાવે છે કે બ્રહ્મરૂપ થવાનું છે, આપણે બ્રહ્મરૂપ થવાનું છે. તો આ બ્રહ્મરૂપ એટલે શું? તો જો એક 3 ગુણ છે, 3 દેહ છે અને 3 અવસ્થા છે. આ બધાયથી આપણે પર વર્તવાનું છે. આપણા જીવનની અંદર પ્રશ્નો આવે ને તો આ પ્રશ્નોની અંદર સ્થિરતા હોવી પડે. એ નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રિય વિલક્ષણ એ શ્લોક કામમાં આવવો જોઈએ કે હું આત્મા છું, અમર છું, અવિનાશી છું, અજર છું, સુખરૂપ છું. અને આ બધા સ્વભાવો તો મને ખરેખર મારામાં હતા જ નહીં, પણ હું લાવેલો છું. એમાંથી મારે પર થવાનું છે. એ આપણા જીવનની અંદર અમુક વાર માન મળે કે પછી અપમાન થાય, આવા પ્રસંગોની અંદર પણ આપણે સમવર્તવાનું છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અર્જુનને કહી દીધું ને, સ્થિત પ્રજ્ઞ થાતું. અને આ સ્થિત પ્રજ્ઞ થાશ ને તો જ તે તારા જીવનના દરેક પ્રશ્નોનું સમાધાન થશે. તો એમ આપણે માન મળે કે અપમાન થાય, એ બધી પરિસ્થિતિની અંદર આપણે એકતા વર્તવાનું છે. આપણા જીવનની અંદર સુખ પણ આવવાનું છે, દુઃખ પણ આવવાનું છે. એ સુખની અંદર આપણે છલકી નથી જવાનું અને દુઃખની અંદર આપણે ડર પણ નથી રાખવાનો, હતાશા નિરાશામાં પણ નથી જવાનું. દરેક પરિસ્થિતિની અંદર આપણે સમભાવે વર્તવાનું. જો ભગવાન રામના જીવનની અંદર પણ દુઃખો આવ્યા જ છે ને, ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં પણ દુઃખો આવ્યા જ છે. એ મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય, એ સંત એકનાથ હોય કે સંત તુકારામ હોય, એ દરેક એવા સંતો ભક્તોના જીવનની અંદર દુઃખના પ્રસંગો બન્યા છે. એ પાંડવોના જીવનની અંદર પણ પ્રશ્નો આવ્યા જ છે ને. તો આ દરેક પ્રશ્નોની અંદર આપણે સ્થિર રહેવાનું છે. સુખ હોય કે દુઃખ હોય,
એમાં આપણે સ્થિત પ્રજ્ઞ જેમ આપણે વર્તવાનું છે. બીજું, આપણે જેટલા પણ પદાર્થો હોય ને, સારું સારું ખાવું, જોવું, પીવું, હરવું, ફરવું, રમવું, ઉઠવું, બેસવું, નાહવું, તો આ બધાય પદાર્થોની અંદર જે આપણે આસક્ત થઈ ગયા છીએ ને, તો એમાંથી આપણે અનાસક્ત થવાનું છે. અને જે આપણને દેહ ભગવાને આપ્યો છે ને, એ રૂપ રહ્યું ને આપણે માનવાનું નથી. આપણે ખરેખર આત્મા છીએ ને એ આપણે માનવાનું છે. અને ગમે એવો રોગાદી આપતકાળ પણ આવે ને, તોય આપણે ભગવાનનું ભજન નથી મૂકવાનું. ઘણા બધા એવા હરિભક્તો મુમુક્ષો હોય છે કે જેના જીવનની અંદર સુખ આવે ને ત્યારે ભગવાનનું બહુ ભજન કરે, પરંતુ જ્યારે દુઃખના પ્રસંગો આવે, જ્યારે સંકલ્પ કર્યા હોય કે આમ થઈ જાય ને એવી રીતે ન થાય ને, ત્યારે આપણે ભગવાનનું ભજન નથી કરી શકતા. તો જો આપણે એ સમજણની અંદર કંઈક ખામી છે, કાંઈક આપણે જે રીતે જ્ઞાન પ્રાપ્તિ કરવાની હતી, જે રીતે સમજવાનું હતું ને નથી સમજ્યા ને, ત્યારે જ તે આપણે એ ભક્તિ બંધ કરી નાખીએ, ભજન બંધ કરીએ છીએ. અને એક 4 બાબતો જે એકાંતિક ધર્મની જે આપવામાં આવેલી છે ને, એ આપણે સિદ્ધ કરવાની છે. એકાંતિક ધર્મના 4 જે અંગો છે, એ ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે ને ભક્તિ છે, એ આપણે યથાર્થ રીતે સિદ્ધ કરવાની છે. તો આ બ્રહ્મરૂપ આપણે થઈ શકીશું. અને જે ગુણાતીત પરંપરાના આ બધા લક્ષણો આપણને જોવા મળે છે. એવા ઘણી બધા વિપરીત પરિસ્થિતિઓ આપણી ગુણાતીત ગુરુ પરંપરા રહીને એમાં આવેલા છે, પરંતુ ગમે તેવા પ્રસંગોની અંદર એ સ્થિર વર્તન કરી શક્યા છે. એ પ્રમુખ સ્વામી મહારાજ હોય, ભગતજી મહારાજ હોય, શાસ્ત્રીજી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય કે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ હોય, તો તેઓ આ પ્રમાણે જીવી રહ્યા છે. તો જો તેઓ બ્રહ્મરૂપ છે, તો એવી રીતે આપણે બ્રહ્મરૂપ થવાનું છે. હવે આપણને એક નવો પણ પ્રશ્ન થાય, અને એ પ્રશ્ન થવો જ જોઈએ કે આ બ્રહ્મરૂપ થઈને શા માટે ભક્તિ કરવી જોઈએ? કેમ એમનામ અમે ભજન ભક્તિ ન કરી શકીએ? તો જો આપણને લોયાની અંદર 7માં સ્પષ્ટ કહી દીધું કે બ્રહ્મરૂપ થયો એને જ પુરુષોત્તમની ભક્તિ કરવાનો અધિકાર છે. અધિકાર આપણને પ્રાપ્ત ક્યારે થાય? કે જ્યારે બ્રહ્મરૂપ થઈએ ત્યારે. જો આપણે ભગવાનની પુરુષોત્તમની ભક્તિ તો કરવી જ છે ને. દરેકની ઈચ્છા હોય છે. આપણે કોઈક વિદેશ જવું હોય, મારે અહીંથી ભારતથી અમેરિકા જવું હોય, તો મારી પાસે પાસપોર્ટ તો હોવો જોઈએ ને, મારી પાસે ટિકિટ હોવી જોઈએ, તો હું જઈ શકું ને. બાકી હું જઈ શકું નહીં. પાસપોર્ટ જ ન હોય તો, વિઝા જ ન મળે તો હું ત્યાં જઈ શકું નહીં. બસ તેવી જ રીતે એ તમે ગમે તેટલા સારા ન હોય, તમારી પાસે ગમે એટલો પૈસો ન હોય, પણ વિઝા ન હોય, પાસપોર્ટ ન હોય, તો કાંઈ તમે બહાર કાંઈ કોઈ પણ વિદેશમાં જઈ શકો નહીં, ભારતમાં રહી શકો. તો એમ આપણે પણ પુરુષોત્તમની ભક્તિ કરવી છે, પરંતુ જો આપણે પાસે કાંઈ બ્રહ્મરૂપ જ નહીં હોઈએ, આ લાયસન્સ છે, અધિકાર છે, જે રાઇટ્સ આપવામાં આવેલા છે. અને ખરેખર જો આ હકો રહ્યા ને, એ હકો ક્યારે થઈ શકે? પુરુષોત્તમની ભક્તિનો હક ક્યારે? કે જ્યારે આપણે બ્રહ્મરૂપ થઈએ. અને જો આ વાતની અંદર સ્વામીશ્રીએ સમજાવી દીધું કે મંદિર વિના મૂર્તિ પધરાવશો, કે આ જ એક મોટો પ્રશ્ન છે. મૂર્તિઓ તમે સારામાં સારી પસંદ કરી હોય, ભગવાનને પધરાવા જ છે, ઈચ્છા જ છે, પરંતુ હવે કાંઈ પ્રકારની આપણી વ્યવસ્થા જ નથી, તો એમ બ્રહ્મરૂપ થયા સિવાય ભગવાન અંતરમાં નિવાસ કરી શકે જ નહીં. આ 100% વાત સાચી છે. બીજું, આપણે બ્રહ્મરૂપ ન થવાથી આવતા ઘણા બધા વિઘ્નો છે. તમે જો વચનામૃત ગરડા પ્રથમનું 23મું વાંચો, તો એની અંદર એ વાત કરવામાં આવેલી છે કે ભક્ત છે ને 2 પ્રકારના હોય છે. એમાં એકને તો છે ને ભગવાનનો નિશ્ચય યથાર્થ છે, તો પોતે દેહાત્મ બુદ્ધિ સોતો ભગવાનનું ભજન કરે, આવો પેલા પ્રકારનો ભક્ત છે. અને બીજો પોતે જાગ્રત હોય, સ્વપ્ન હોય, સુષુપ્તિ હોય, આ 3 અવસ્થા, અને સ્થૂળ સૂક્ષ્મ કારણ, એ 3 દેહ, અને એથી પર પોતે ચૈતન્ય રૂપ માને, અને પોતાના સ્વરૂપને માને, અને ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરે. તો જો એવી રીતની સ્થિતિ જ્યાં સુધી નહીં થાય ને, ત્યાં સુધી ભગવાનનો ભક્ત છે ને તો પણ એને માથે વિઘ્ન છે જ. તે બોટાદના તે શિવલાલ શેઠ 9 લાખના પોતે આસામી હતા, તો આ શિવલાલ શેઠને એવી સ્થિતિ થઈ ગયેલી, એટલે જો 3 કલાક 24 કલાકમાંથી 3 કલાક પોતે એ ભગવાનનું ધ્યાન કરતા હતા, મૂર્તિનું. અને ગુણાતીતાનંદ સ્વામી ગમે તેવું કહે ને, છતાં પણ પોતે સહન કરી લેતા હતા. એવા ઘણા બધા પ્રસંગો આપણને ખ્યાલ છે. એટલે આ તકે આપણે કહેતા નથી. એ તમે અગતરાયના પર્વતભાઈ જુઓ, એ ગઢપુરના દાદા ખાચર જુઓ,
તો આ બધાય ભક્ત રત્નો, આવા તો ઘણા બધા ભક્ત રત્નો છે, તો એમના જીવનની અંદર આ સ્થિતિ થઈ ગયેલી હતી. તો એ તમે છતાં દેહે આ બ્રહ્મરૂપની સ્થિતિ થઈ શકે છે. જો આપણે વિચાર્યું નથી ને, આપણો લક્ષ્ય આપણે ક્લિયર નથી રાખ્યો, એટલે આપણને આ લોકની અંદર માન સન્માન ને અપમાન ને આ બધાના પ્રસંગોની અંદર આપણે સ્થિર નથી રહી શકતા. આપણને થોડુંક મળે ને કે હું કંઈક શું, એવા આપણને અભિમાનથી આપણે રાચતા ફરીએ છીએ. જો આવી સ્થિતિમાં તે પોતે એક પ્રકારના એક મોહિની સ્વરૂપની અંદર પોતે ફસાયણા. હવે સમુદ્ર મંથન વખતે તે વિષ્ણુ ભગવાને જ્યારે મોહિનીનું રૂપ ધર્યું ને, ત્યારે અસુરોએ પોતે મોહિત થઈ ગયા હતા અને એ દેવોને તો અમૃત પાયું. તો આવી રીતે એ ભગવાન પણ પોતે એ પડછાયા પાછળ દોડ્યા અને જે બ્રહ્મચર્ય વ્રત હતું ને એમાંથી પોતે ચલાયમાન થઈ ગયા. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે. તમે નારદજી જુઓ, ભગવાનનું આ મન કહેવાય, ગમે ત્યારે નારાયણ નારાયણ નામ બોલતા જ જાય. ત્રણેય લોકની અંદર એમને લાયસન્સ આપેલું, ગમે ત્યારે ગમે જગ્યાએ જઈ શકે. પણ જો આ મન કહેવાતા હતા, પણ છતાં પણ જો શીલનિધિ રાજાની કુંવરી હતી, વિશ્વ મોહિનીનો હાથ જોયો અને એની સાથે એને પરણવાનું મન થયું. તો જો આમ ભક્તો હોય કે દેવો હોય, એ ઋષિઓ હોય ને, 3 દેહ ને 3 ગુણ અને 3 અવસ્થાથી પર ન વર્તતા હોય ને, તો એ તમામને વિઘ્ન આવ્યું જ છે. આવા તો ઘણા બધા ઉદાહરણો છે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે. તમે જો ભર્તુહરિ તમે જો, તો એ ભરત જોવો રાજા, આ બધાના જીવનની અંદર એ હતું ને, એટલે એ પોતે ભલે સંસારનો રાજપાટનો એ રાણીઓનો ત્યાગ કરી દીધો, પણ થોડીક વાસના હતી ને, તો ભગવાનનું એ યથાર્થ રીતે ભજન ન કરી શક્યા. અને બ્રહ્મરૂપ થયા વિના ભગવાનને સંતમાંય મનુષ્ય ભાવ આપણને આવે જ છે. જો એક ઓલ ઇન વન સમાધાન ભગવાન સ્વામિનારાયણે ઉત્તર ગુજરાતની બાય હરિભક્તોને જ્યારે આપણને ખ્યાલ છે કે રાઠોડ ધાધલને ત્યાં એ હોળીનો જ્યારે ઉત્સવ કરવામાં આવ્યો હતો ને, ત્યારે આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તોમાં જતનફોય હતા એ મુખ્ય બાય હરિભક્ત, જેમના ઘરે શ્રીજી મહારાજ 32 વખત ગયેલા હતા, ડાંગરવાના જતનભાઈ. તો એમને આ મહાબળવંત માયા એક પ્રાર્થના એમને કરી અને એની અંદર ભગવાને સમાધાન શું આપ્યું કે કોઈ દિવસ તમે મારા મનુષ્ય ભાવ નહીં, હું બધુંય કરું એ દિવ્ય છે અને નિર્દોષ બુદ્ધિ જ રાખજો. આ ઓલ ઇન વન સમાધાન એમાં બધુંય આવી ગયું. તો એમ આપણે મનુષ્ય ભાવ આવે છે તો એનું કારણ એક કે આપણે બ્રહ્મરૂપ નથી થયા. જો અલૈયા ખાચરનું મહારાજે અનેક વાર રાખ્યું, છતાં 1-2 પ્રસંગે એમની જો માનહાનિ થઈ ગઈ. એ સમયની અંદર 2000 ગુણ ભાવી એ મુમુક્ષુ જ હતા, સ્વામિનારાયણના સંપ્રદાયમાં નહોતા, પણ 2000 ને સત્સંગી કર્યા હતા. પણ છતાં પણ જો એ શ્રીજી મહારાજનો અભાવ આવ્યો, સૌપ્રથમ તો એ હરિભક્તનો, પછી મુક્તાનંદ સ્વામીનો અભાવ. શ્રીજી મહારાજે વોર્નિંગ આપી કે તમે આવા મોટા સંતનો અભાવ ન લેતા, પણ છતાં એમનો અભાવ, છેલ્લે શ્રીજી મહારાજનો અભાવ આવી ગયો કે આ તો છે ને ભગવાન હોય આવા, આ તો પુરબુરીઓ બ્રાહ્મણ છે. તો જો એમ અભાવ આવી ગયો તો એના લીધે શું થયું? તો એના લીધે એ 2000 સત્સંગી કર્યા હતા ને 2000 પાછા વિમુખ કરી નાખ્યા. બીજા નહીં પણ 4000 ને એ સત્સંગમાં જ પડાવી નાખ્યા. ગમે એ ગઢડા આવે ને એ પહેલા કહી દે એ તો સ્વામિનારાયણ ભગવાન નથી. તો જો આ પ્રકારની પણ જો ત્યાં હું મનુષ્ય ભાવ એમને આવી ગયો. પરીક્ષિત રાતા હતા, બ્રહ્મરૂપ નહોતા થયા, એટલે શ્રી કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રોની અંદર મનુષ્ય ભાવ આવી ગયો. પણ જો શુકજી હતા પોતે બ્રહ્મરૂપ થઈ ગયા. તો એ ભગવાનના એ મનુષ્ય ચરિત્રનું ગાન પણ એમને રસપૂર્વક પોતે કરતા હતા. ગોંડલથી તે એક સરદારગઢ પધરામણીનો કાર્યક્રમ યોગીજી મહારાજે ગોઠવ્યો હતો. તો સાથે પ્રમુખ સ્વામીને લીધા, એટલે ગામમાં છે ને અમુક તત્વોએ સ્વામીને ગાડી પર પથ્થર ફેંકેલા અને આ બધી વાત ટ્રસ્ટીઓએ જાણી, એટલે ગોંડલ પાછા પધાર્યા ને ત્યારે ટ્રસ્ટીઓએ કાર્યક્રમ કોણે ગોઠવ્યો ને એ અંગે યોગીજી મહારાજને પૂછ્યું. એટલે એમને જ કહી દીધું પ્રમુખ સ્વામીએ બધું ગોઠવું છે, મેં નથી ગોઠવું. એટલે તરત તે બધાએ પ્રમુખ સ્વામી મહારાજને ઠપકો આપવા લાગ્યા. તે સ્વામીએ કીધું મારી ભૂલ થઈ ગઈ, હવે હું ધ્યાન રાખીશ, મને માફ કરો. અને પાછા નમ્ર ભાવે હાથ જોડ્યા. હવે પોતાનો જ વાંક હતો જ નહીં, યોગીજી મહારાજે જ ગોઠવેલું બધું. પણ જો સ્વામીશ્રી બ્રહ્મરૂપે વર્તે છે તો જો યોગીજી મહારાજમાં મનુષ્ય ભાવ એમને ન આવ્યો. અને આ પ્રસંગ પછી યોગીજી મહારાજ એમને ભેટી પડેલા. તો જો આ બ્રહ્મરૂપ થાય ને ત્યારે આ એક સ્થિતિ હોય છે, એ હોદ્દો મળે કે ન મળે, નામ છપાય કે ન છપાય,
એ તમારા ફોટા પડે કે ન પડે, કોઈ વખાણ કરે કે ન કરે, એ આ બધામાં જો આપણી સમજણનો માપદંડ આપણને આ પરખાઈ જ જાય છે. પણ જો પોતાને આપણે બ્રહ્મરૂપ માનીએ ને તો હરખ શોખ લાગે જ નહીં. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. જો આ વિચારધારા રહીને, આ એક સ્પષ્ટ સમજણ રહીને, એ આપણને સુખી કરે છે. એટલે આપણે બ્રહ્મરૂપ થઈને એટલે આપણે ભક્તિ કરવાની છે. બાકી વર્ષોથી સત્સંગ હશે ને, પણ જો આ મનુષ્ય ભાવ આવી જશે અને જો આ કામ ક્રોધ લોભાદિકને આ બધા સ્વભાવો હશે ને પંચ વિષયો પ્રત્યેની આસક્તિ હશે ને, તો આપણે સુખેથી ભગવાનનું ભજન પણ નહીં કરી શકીએ અને એ કેસર કેરી જેવું સુખ અંતરમાંથી આનંદના ફુવારા પણ નહીં આવે. બસ કરીએ છીએ, બધાય કરે છે એટલે કરવી શીવી, આવા જ વિચારો આવશે. પરાયણે થશે, ભાવ પણ નહીં આવે. એટલે આ સામાન્ય મુદ્દા નથી. આપણે આ રીતે વર્તવાનું છે અને આ વર્તીશું ને તો જ આ ભગવાન અને સંત રાજી થશે. જો આપણને સત્સંગ દીક્ષાની અંદર એટલે જ મહંત સ્વામી મહારાજ આ શ્લોક ફરી વખત એમને ટાંક્યો અને 315 શ્લોકની અંદર એમનો ફેવરેટ જો શ્લોક હોય ને તો આ છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહ ત્રિવિલક્ષણમ. તો આ શ્લોક પ્રમાણે આપણે જીવન બનાવવાનું છે. દરરોજ સવારે પ્રાર્થના કરવાની છે ભગવાન અને સંતને. જ્યારે આ થશે ને ત્યારે ખરેખર ભગવાન અને સંત રાજી થશે જ તે. બીજું જો આપણને હવે પ્રશ્ન થાય, શ્રીજી મહારાજે સ્પષ્ટ આપણને બ્રહ્મરૂપ થવાની વાત તો કરી દીધી. વાત પણ સાચી, આપણે ભગવાનને પધરાવા છે એટલે બ્રહ્મરૂપ તો થવું જ પડશે. પરંતુ આ બ્રહ્મરૂપ કઈ રીતે થવાય? તો જો અહીંયા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એ સંતને વિશે આપણે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મન કર્મ વચને જોડાઈએ ને તો બ્રહ્મરૂપ થઈ જવાય છે. આપણે થોડાક ઉદાહરણો જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. આદિ આચાર્ય તે રઘુવીરજી મહારાજને ગર્ભંગ થયા પછી છે ને વાસના ટળવાની એમને મહત્તા સમજાઈ ગઈ કે મારે છે ને વાસના ટાળવી જ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ તેમને કોલ આપ્યો હતો કે જો તમે તીર્થવાસી થઈને જુનાગઢ આવો ને તો તમારી ગ્રંથિઓ ગાળી દો. જો એમને રઘુવીરજી મહારાજને એ આ ગુણાતીતાનંદ સ્વામી પર વિશ્વાસ હતો એટલે એમને ભગવત પ્રસાદજી મહારાજને ગાદી સોંપી અને તમામ વ્યવહારથી પોતે મુક્ત થઈને એક સેવક લાવ્યા સાથે અને જુનાગઢ સ્વામીનો સમાગમ કરવા માટે પોતે તીર્થવાસી થઈ ગયા અને ત્યાં રોકાણા. જાતે પોતે ખીચડી સાથે રીંગણ બાફીને ખાઈ લેતા. આવો પોતે સંયમ રાખે. અને એ પ્રસંગે ગુણાતીતાનંદ સ્વામી એમને વાતો કરી અને જ્ઞાન આપ્યું અને આશ્ચર્ય સાથે એ તેઓ બ્રહ્મરૂપ પણ થઈ ગયા. કોઈ ખોટી વાત નથી. આધ્યાત્મિક સ્થિતિ એમની થઈ જ ગઈ હતી. એ વરતાલના કોઠારી ગોરધનભાઈ હતા. એ આ રઘુવીરજી મહારાજ માટે કહેતા કે 18ની સાલની અંદર રઘુવીરજી મહારાજ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને સમાગમ કરીને આવેલા ને ત્યારે એમની સંપૂર્ણ પોતે સ્વામી રૂપ થઈ ગયેલા. તો જો એક વ્યક્તિગત એક નાના પ્રશ્નોના નિરાકરણથી લઈને આત્યંતિક જ્ઞાનની સ્થિતિ સુધી પહોંચવા માટે એ આપણે આ અક્ષર બ્રહ્મ એ આપણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો વર્તમાન કાળે સત્પુરુષમાં આપણે જોડાણ કરીશું ને તો અવશ્ય આપણે થશે જ તે. જો થોડીક ધીરજતાથી કાર્ય કરવામાં આવશે ને તો આપણે બ્રહ્મરૂપ થશું જ તે. અને આ પ્રગટ્યનો એ જ હેતુ છે મુખ્ય. અને આવી સ્થિતિ ઘણા બધાને થઈ પણ છે કે જેને આ લોકનું કોઈ પણ માન કે અપમાન કે સુખ કે દુઃખ કે જય કે પરાજય એ લાગતો નથી, વળગતો નથી. શાસ્ત્રીજી મહારાજના જ વચને જો મંદિર બાંધકામમાં તે જોડાયેલા સંતો વિશે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે હું તો છે ને પથરા ઉચકાવીને ભગવાન આપીશ. તો જો આ પ્રકારની જે સ્થિતિ રહી ને એ આપણે ગુણાતીત ગુરુ પરંપરામાં જોવા મળે છે. પ્રમુખ સ્વામી મહારાજને પણ મને કરીને પોતે નિર્દોષ જાણીએ, મહંત સ્વામી મહારાજને પણ આવી રીતે કર્મે કરીને કે મને કરીને આવી રીતે સેવા આજ્ઞા મુજબ આપણે કરીએ ને તો ખરેખર એમના ગુણ ગાન ગાવામાં આપણો એટલો સમય એ સારામાં સારો જાય કે જેથી આપણે બ્રહ્મરૂપ થઈ જવાય. અને જો એમના ગુણનું આ પ્રગટની બધી વાતો છે. તમે નિષ્કાંત સ્વામીએ તે જો ભક્ત ચિંતામણી લખી તો છેલ્લા પ્રકરણની અંદર એવું જ લખ્યું છે પ્રગટ પ્રમાણ રે. આ પ્રગટ ભગવાનનો આપણને પ્રાપ્તિ થઈ છે. તો આ સત્પુરુષમાં આપણે જેટલા જોડાઈશું ને એટલા વધુ શુદ્ધ અને પવિત્ર બનીશું. અને બીજું આપણે ગુણાતીત સત્પુરુષને પોતાનો આત્મા માનવાથી બ્રહ્મરૂપ થવાઈ જશે.
જો આપણી જીવ દશા છે, દેહ ભાવ છે, આપણામાં અહમ ભાવ છે, પરંતુ જો આપણને મહંત સ્વામી મહારાજમાં આપણે આત્મા માનીએ ને તો દેહ ભાવ ટળી જાય, આપણામાં રહેલો સ્વાદ ટળી જાય. કારણ કે જો મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ કેવું નિસ્વાદી જીવન જીવતા. આપણે થોડાક પ્રમુખ સ્વામી મહારાજના પણ પ્રસંગો જોઈએ ને મહંત સ્વામી મહારાજના પણ પ્રસંગો જોઈએ. તો હવે એકવાર તો પ્રમુખ સ્વામી મહારાજ જાપાનની અંદર હવે પોતે વિરાજમાન હતા ને શીરામાં ખાંડના બદલે મીઠું પડી ગયેલું. તો પ્રસાદી પોતે પ્રેમથી જમી ગયા. હવે કોઈકે કીધું કે તમારે કહેવાય તો ખરી ને, તો બીજો એક શીરો બને કે ભગવાને કંઈ કીધું તો આપણે શા માટે કહીએ. અરે વિચાર તો કરો, કડવા ગલકા વાળી કઢી, એ કડવી કાંકડી હોય, એ દૂધીના એ કડવી થેપલી હોય, થેપલા હોય, એ બધુંય પીરસવાનું હોય. સ્વામીશ્રી આનંદથી બસ ભગવાનમાં જ તે પોતે એ ધ્યાન રાખીને એ મગ્ન રહેતા અને જમી ગયા. એવા પ્રસંગો આપણે યાદ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે તો આપણો સ્વાદ પણ ટળી જ જાય ને. ગુણાતીતાનંદ સ્વામી તે જ્યારે જુનાગઢની અંદર પોતે મહંત હતા, આમ તો 40 વર્ષ 4 મહિના ને 17-18 દિવસ પોતે ત્યાં રહ્યા. તો ત્યાં એક બ્રાહ્મણ પોતે સ્વાદીઓ સ્વભાવ એનો, અને ઘરની અંદર એની માતાશ્રી અને એની જે ધર્મપત્ની હોય ને એને હા અદ્ધર ચડી જાય જ્યારે જમતા હોય ને, એટલે ગમે ત્યારે ખીજાય અને વાસણ ખખડાવે અને જેમ તેમ બોલે. એટલે બહુ જ તે સ્વાદીઓ સ્વભાવ. એટલે એને પોતે જુનાગઢ મંદિરમાં જાય છે, એટલે સભાની અંદર ગુણાતીતાનંદ સ્વામી વાતો કરતા. વાતો બધી પ્રવચન પૂરું થયું અને પછી એને વિચાર આવ્યો, સ્વાદીઓ સ્વભાવ હતો કે આ જુનાગઢ મંદિરના મહંત શું જમતા હશે, એ તો બહુ સારું સારું જમતા હશે. એટલે પોતે તપાસ કરવા માટે જાય છે CIDની જેમ. તો એને આગેથી બારીમાં જ જોયું ને તો ગુણાતીતાનંદ સ્વામી બેઠા અને પત્તરની અંદર એ એમને રોટલો આપવામાં એટલે ચૂરમું કર્યું. એટલે આગેથી આને એમ લાગ્યું જો ચૂરમું આવ્યું. એટલે પછી તો આગળ છાશ નાખી, એટલે આગેથી આને એમ લાગ્યું કે જો દૂધપાક નાખ્યો. પછી મીઠું મગાવ્યું તો આને એમ થયું કે દૂધપાકમાં અને આ ચૂરમામાં લાડવામાં મીઠું કઈ રીતે ભળે. એટલે પછી એને પૂછપરછ કરતા ખબર પડી કે ગુણાતીતાનંદ સ્વામી તો એ રોટલો, છાશ અને મીઠું જ જમે છે. અને 40 વર્ષથી ઘણા વર્ષોથી આવી એમનો જે નિયમ જ ત્યાં છે, કોઈ પણ પ્રકારનું સ્વાદ વાળું નહીં જમવાનું. મહંત સ્વામી મહારાજ તમે જુઓ કેટલા વર્ષો સુધી તેઓએ મગ પરવળનું શાક આજ પોતે જમે, ફિક્સ મેનુ, કાંઈ નવીનતા નહીં. તો જો આવું આપણે માનીએ ને તો આપણામાં રહેલો પણ સ્વાદ એ ટળી જાય છે. કારણ કે જો શિક્ષાપત્રીની અંદર પણ કીધું કે સર્વેન્દ્રિયાણી જીતાણી રસાયણ્યા ઇન્દ્રિયાણી વિશેષ જીતાયો, એટલે કે બધી ઇન્દ્રિયો તો જીતવાની જ છે પણ રસેન્દ્રિયને આપણે વિશેષ કરીને જીતવાની છે. ત્યાંથી જ બધું આવે છે. તો આપણામાં રહેલું માન હોય, એ ક્રોધ હોય, લોભ હોય કે મોહ હોય કે અહંકાર હોય, તો જો એ બાબતે સ્વામીશ્રીમાં તેનો લેશ પણ નથી. જો આ ભાવ રાખીને એવા પ્રસંગોનું જ્યારે આપણે મનન કરીએ ને તો એમનામાં આપોઆપ થાય છે. તો આપણામાં પણ એ આપણે પામી જઈએ છીએ એવો ભાવ, અને એ ભાવના લીધે આપણે પણ બ્રહ્મરૂપ થઈ જઈશું. જો વચનામૃત ગઢડા મધ્યનું 31મું તમે વાંચો તો મનન દ્વારા એક બ્રહ્મનો સંગ કરવાથી છે ને બ્રહ્મના ગુણ જીવને વિશે આવે જ છે. એટલે આપણે એ આપણી ગુણાતીત ગુરુ પરંપરા પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજનું નિત્ય સ્મરણ કરવાનું છે. અને એ જેટલું સ્મરણ થશે ને એટલા આપણા જીવની અંદર વિશેષ ગુણો આવવાના જ છે. બીજું આ ગુણાતીત સત્પુરુષ સાથે અંતરાય નહીં રાખવાનો, એ આપણે સર્વજ્ઞ જાણવાનું છે. નિર્દોષ જાણીએ તોય આપણે બ્રહ્મરૂપ થઈ જવાય. કારણ કે 3જા પ્રકરણની 33મી વાતની અંદર જ તે ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે કે હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી, અને સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તો પણ તેનો વિશ્વાસ ન આવે. વળી વિશ્વાસ તો હોય તો પણ નિષ્કપટપણે વર્તાય નહીં, ને નિષ્કપટપણે વર્તે તો જીવ બ્રહ્મરૂપ થયા વિના રહે નહીં. એ સિદ્ધાંતની વાત છે. જો સિદ્ધાંત ક્યારેય ફેરફાર નથી થતા. એ સૂર્ય પૂર્વની અંદર જ તે પોતે ઉગશે અને પશ્ચિમની અંદર આથમશે. એ તો આ એક સિદ્ધાંત થયો, સનાતન વાક્ય. અહીંયા ગુરુત્વાકર્ષણ બળ છે તો પછી અવકાશની અંદર થોડાક કિલોમીટર પછી નહીં પણ હોય, સિદ્ધાંતની વાત છે. તો આ જે સિદ્ધાંતની વાત રહી ને એ ખરેખર જેમ આપણે સાચું માનીએ છીએ ને એવી જ રીતે અહીંયા ગુણાતીતાનંદ સ્વામી આપણને સિદ્ધાંતની વાત કરે છે કે સત્પુરુષની અંદર જીવ ક્યારે બંધાણો કહેવાય, તો નિષ્કપટપણે આપણે વર્તીએ તો ત્યારે ખરેખરો જીવ બંધાણો કહેવાય.
બાકી જીવ બંધાણો કહેવાય નહીં. અને જો નિષ્કપટપણે વિશ્વાસ રાખીને આપણે વર્તીશું ને તો ખરેખર આપણો જીવ બ્રહ્મરૂપ થશે જ. તે આ ગુણાતીતાનંદ સ્વામી ગેરંટી દેશ. ગુણાતીતાનંદ સ્વામી 3જા પ્રકરણની 34મી વાતમાં એમ પણ જણાવે છે કે સત્પુરુષના ગુણ તો આવે જો એઓને નિર્દોષ સમજે ને સર્વજ્ઞ જાણે ને તેની સાથે કોઈ પ્રકારે અંતરાય રાખે નહીં. તો કોઈ પણ પ્રકારનો અંતરાય આપણે રાખવાનો નહીં. બસ સત્પુરુષ એ બધુંય જાણે છે, કારણ કે તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી. તમે ભગવાન આગળ કાંઈ છુપાઈ ન શકો. આ સિદ્ધાંતની વાત છે. એ વચનામૃત વરતાલનું 11મું હોય તો એમાંય શ્રીજી મહારાજ સ્પષ્ટપણે આપણને કહે છે કે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિને એ જ આત્મદર્શનનું સાધન છે. પ્રીતિ હોય ને તો આજ્ઞા પળાય, અને આજ્ઞા પાળવાથી રાજીપો પણ મળે છે, અને પછી સહેજે સહેજે બ્રહ્મરૂપ પણ થઈ જવાય છે, અને એ પ્રમાણે વર્તાય છે. એટલે એમને ખરેખર દ્રઢ પ્રીતિ રાખવાની. કેમ કોઈક નવા છે ને કોઈક યુવકને યુવતીના એ ચાંદલા થાય ને અથવા લગ્ન થાય તો શરૂઆતની અંદર તમે પ્રેમ જોજો કે કેટલો બધોય પ્રેમ વિશેષ કરીને કરતા હશે. ઓલો યુવક તો યુવતી માટે એમ કે તું જો કહે ને તો હું ચાંદ ઉપર હું તારા તોડીને અહીંયા લાવું અને ચાંદો અહીંયા લઈ આવું. હવે કોઈ દિવસ ભાઈ હેલિકોપ્ટરમાં બેઠા ન હોય તોય તે ચાંદા ઉપર જવાઈને વાતો કરતા હોય, અને એટલી બધી કલાક સુધી વાતો કરતા હોય. કેટલી દ્રઢ પ્રીતિ છે એ યુવતી પ્રત્યે, યુવતીને પાછા યુવક પ્રત્યે હોય. તો રાતના 2-2, 3-3, 4-4 વાગે ને અમુક તો 10-10 કલાક સુધી વાતો કરવા વાળા છે. એક પોતે સ્થિતિ હોય ને, સ્ટેટસ જેને કહેવાય, એ પોતે સ્ટેટસમાં ન ચડાવે પણ એને મેસેજ અવશ્ય કરે કે હું ગામમાં જાઉં છું, 30 મિનિટ પછી આવું છું ઘરે, તમે ક્યાં, શું જમ્યા, એક ડિટેલ્સની અંદર વાત હોય. અરે કોઈક લગ્નમાં જતો હોય તો લગ્નમાં એક પેલા ડીશનો ફોટો પાડી નાખે. કેમ? મોકલવું પડશે ને. કેટલું આપણને દ્રઢ પ્રીતિ હોય છે તો આપોઆપ કેવો હેત પ્રેમ થઈ જાય છે. નિત્ય અનુસંધાન ત્યાં રાખીએ છીએ. ત્યાં આપણે ધર્મગ્રંથો કંઈ વાંચતા જ નથી, તોય એ યુવતી પ્રત્યે, એ યુવતી હોય યુવક પ્રત્યે કેટલું અનુસંધાન રાખે છે. દરેક ક્રિયાની અંદર આપણે તો એવું કહ્યું છે ને કે દરેક ક્રિયાની અંદર સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પણ અહીંયા તો બધી ક્રિયાની અંદર એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નહીં, પણ એનું નામ ને એની સ્મૃતિ જ થાય છે. જો આ લૌકિક રીતે થતું હોય તો આધ્યાત્મિક રીતે ન થઈ શકે. આ તો ભગવાનની વાતો છે, આ મોક્ષની વાતો છે, થઈ જ શકે. પણ ધાર્યું નથી ને એટલે નથી થતું. કોઈક ધારે ને તો થઈ શકે. કેમ? ડી ગુકેશ પોતે યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન્સ, તો એને 11 વર્ષની ઉંમરે ધાર્યું કે મારે યંગેસ્ટ બનવું જ છે વિશ્વની અંદર. 5-10 મિત્રોની વચ્ચે નહીં, 800 કરોડની વચ્ચે યંગેસ્ટ બનવું છે. અઘરી વાત છે. આમ વિચારો ને તાત થાય ન થાય, અશક્ય વાત છે. પણ જો એના માતા પિતાએ પોતે મહેનત કરી, એને પોતાની જોબ મૂકી, ડૉક્ટર હતા છતાં પણ, અને આ ડી ગુકેશ ઉપર એટલી બધી મહેનત કરી, એટલું બધું ફોકસ કર્યું. ડી ગુકેશ પણ મહેનત, એને સંકલ્પ કર્યો કે કરવું જ છે, ગમે તેમ થઈ જાય, ગમે તેવી પરિસ્થિતિ થાય. તો 11 વર્ષની ઉંમરથી મહેનત શરૂ કરી. તો આપણને પણ ખ્યાલ છે કે ગયા જ વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર એ પોતે યંગેસ્ટ બની પણ ગયો. તો થઈ શકે જો માણસ ધારે તો થાય, પણ આપણે ધારવું નથી. બ્રહ્મરૂપ થવું છે એવું ધારવું નથી, તો પછી કઈ રીતે રસ્તા ઉપર આગળ વધી શકીએ? મારે કોઈક એક સ્થળથી બીજા સ્થળે જવું, ચાલો દિલ્હી જવું છે, રાજકોટથી દિલ્હી, પણ રાજકોટથી ધારું તો દિલ્હી જાઉં ને, પણ રાજકોટમાં બેઠો બેઠો વિચાર કરું જવું છે, પણ ક્યાં જવું છે એ કાંઈ નક્કી જ ન હોય તો ત્યાં સુધી આપણે એ જગ્યાએ સ્થાન સુધી પહોંચી જ ન શકીએ. એટલે ધાર્ય તો થશે. જો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત માટે શાસ્ત્રીજી મહારાજ પોતે મંડ્યા. આંગળીના વેઢે ગણે એટલા સંતો હતા, અને થોડાક જૂજ એવા હરિભક્તો, પણ છતાં નક્કી જ હતું કરવું જ છે, અક્ષર પુરુષોત્તમનો ડંકો વગાડવો જ છે. તો જો કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં, આપણે તો સ્વાભાવિક રીતે વાસણો કેટલા બધા ઘરે હોય, તો સાળંગપુરની અંદર એ ખીચડી કેમાં, તો કેરોસીનના ડબ્બામાં ખીચડી થાય. એના ઉપરથી આપણે સ્થિતિ થોડીક પારખી લઈએ. છાશ માટે ગામમાં કોઈ છાશ ન આપે સાળંગપુર ગામની અંદર, અને એ 5-5, 10-10 કિલોમીટર લાઠીદળને સમઢિયાળા સુધી ચાલીને જવાનું. શા માટે? છાશ લેવા માટે. વિચાર કરો, છાશ દેવા માટે કોઈ તૈયાર નહીં, પણ એવી વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ એમને નક્કી હતું કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ સાચો છે. એ સિદ્ધાંતને એ મારે અક્ષરશ રૂપે મારે કરવું જ છે, જગ વિખ્યાત કરવો જ છે.
અને બધાને સાચું જ્ઞાન આપવું. તો જો અત્યારે દેશ પરદેશોની અંદર આપણને ખ્યાલ છે, તો જો આપણે ધારીએ તો થાય, બાકી કાંઈ ધારીશું જ નહીં, એમ નામ પડ્યા રહેશું ઘરે ને ઘરે, તો એમ પાછ કાંઈ આગળ પણ વધી શકીશું નહીં. જો આ બ્રહ્મરૂપ થવાના લાભો પણ ઘણા બધા આપવામાં આવેલા છે. કારણ કે બ્રહ્મરૂપ થયા પછી પ્રાર્થના કરવી ન પડે કે મારા અંતરની અંદર અખંડ રહેજો, અંતરમાં રહી જ ગયા. કારણ કે તમે બ્રહ્મરૂપ થયા, જે લાયકાતો હતી ને એ લાયકાતો બધી તમે કેળવી લીધીશ. આપણે હમણાં જેમ ઉદાહરણ આપ્યું કે કોઈક વિદેશમાં જવું હોય, પાસપોર્ટ હોય, આધાર કાર્ડ હોય, વિઝા હોય, કન્ફર્મ પૈસા આપણી પાસે હોય તો પૂરું. હવે એમાં કંઈ વિશેષ માગે નહીં. એમ આ બધું વિશેષ પ્રાપ્ત આપણે કરી નાખ્યું તો ભાઈ પ્રાર્થના કરવાની જરૂર જ નહીં. પછી જે આપણે ભક્તિ કરીએ ને ભગવાનમાં હોશે હોશે ભગવાન સ્વીકારે, અને એ સિવાયની ભક્તિ ભગવાન સુધી પહોંચતી જ નથી. એટલે બ્રહ્મરૂપ થયા વિના જે સાધન કરીએ ને એ બધાય માયામાં લીન થઈ જાય, અને માયા જ તે આપણને આગળ વધારતી નથી. એટલે ખાસ આપણા જીવનની અંદર આ બ્રહ્મરૂપ થવાનો છે ને, આગળ આપણે વધવાનું છે. એટલે તે જો ભગવદ્ ગીતાની અંદર પણ એ શ્રી કૃષ્ણ ભગવાન સ્પષ્ટપણે કહે છે કે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભ્યતે પરાત. અર્થાત કે જે બ્રહ્મરૂપ થયો છે ને એ અખંડ પ્રસન્ન રહે છે, કદી શોક કરતો નથી ને કોઈ પદાર્થની ઈચ્છા પણ પોતે કરતો નથી. અને જીવ પ્રાણી માત્રને સમદ્રષ્ટિથી જુએ ને તો અને બ્રહ્મરૂપ થાય છે તે જ મારી પરાભક્તિને પામે છે. એટલે કે એને સુખ કે દુઃખમાં સમતા થઈ જાય છે અને ભગવાનનું સુખ અનુભવી શકે છે. આપણે કોઈએ ભગવાનનું સુખ અનુભવ્યું જ નથી, કારણ કે આ પંચ વિષયોની અંદર જ આપણે આસક્ત છીએ ને, એટલે એ સુખ મેળવવા માટે આપણે મથતા નથી. પરંતુ જો ખરેખર ભક્તો અને આપણે સત્પુરુષ સામે જોઈએ ને ત્યારે ભગવાનનું સુખ એ મેળવી રહ્યા છે. એવા આપણે ઘણા બધા સંતો ભક્તો છે કે જે ભગવાનનું અને સુખ લઈ રહ્યા છે, પરંતુ આપણે અનુભવી નથી શકતા. શા માટે? કારણ કે આપણે બ્રહ્મરૂપ થવાની એ આગળ રેસની અંદર નથી. એ પ્રસન્ન કરવા માટેના જે પ્રયત્નો રહ્યા એ પ્રયત્નોની અંદર આપણે કંઈ કરતા નથી. બાકી જો એક વખત આપણને તાન ચડી જાય ને, જો પુરુષ પ્રયત્નથી શક્ય છે. કારણ કે શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર સ્પષ્ટપણે કહી દીધું છે કે મનુષ્ય દેહે કરી ન થાય તેવું શું છે. જે નિત્ય અભ્યાસ રાખીને કરે ને તે થાય ને થાય જ તે. તો જેમ આપણે હમણે તે ઉદાહરણ લીધું ડી ગુકેશનું, તો પોતે ધાર્યું તો થયું. એમ જો માણસે ધાર્યું ચંદ્ર ઉપર પહોંચવું છે તો પહોંચી શક્યા, એને ઉડવું હતું પક્ષીઓની જેમ ધાર્યું તો થયું. તો એમ આપણે પણ જે ધારીશું એ થશે જ, તે અશક્ય કોઈ વાત નથી. કારણ કે આપણા જીવનની અંદર આપણા પ્રયત્નો જ ઘટે છે ત્યાં સુધી પહોંચવા માટે. બાકી સાધનાથી સાક્ષાત્કાર ભગતજી મહારાજે કરેલો, અને એ જ સાક્ષાત્કી સાધના રહીને એ આપણે કરવાની છે. જો એટલું બધું વિશેષ આપણને કરવાનું કહેતા નથી. જે નિયમ ધર્મ આપણને કહે છે, જે આજ્ઞા આપવામાં આવેલી છે, આ આજ્ઞા અને ઉપાસના આપણે સ્પષ્ટપણે સારી રીતે નિભાવવી જોઈએ. એમાં કોઈ પણ પ્રકારનો બાંધછોડ નથી રાખવાની. એ કરીશું એટલે બધું આવી ગયું. પરંતુ જો એ તરફ આપણી દ્રષ્ટિ નહીં હોય અને એમાં આપણી પોલમ પોલ ચાલતી હશે ને 50% 70% અમુક વાર બહાર જમી લઉં, પૂજા અમુક વાર ન કરું ચાલે, દરરોજ તો કરું છું, તો જો એમાં લોચા લાપસી હશે ને તો પછી ભગવાન અને સંત એ કાંઈ અતિશય પ્રસન્ન નહીં થાય. કારણ કે આપણે ડિસ્કાઉન્ટ લઈએ છીએ. તો અહીંયા ભગવાનની ભક્તિમાં બ્રહ્મરૂપ થવામાં ડિસ્કાઉન્ટ એવું કંઈ ચાલે નહીં. તો આપણા જીવનની અંદર ખાસ આ એક વાત યાદ રાખવી. અને શ્રીમદ ભાગવત પણ કહે છે કે પરિનિષ્ઠતોપી નિર્ગુણે, અર્થાત કે બ્રહ્મમાં સ્થિતિ થવા છતાં પણ એ ભગવાનના ગુણાનુવાદ હોય, લીલા હોય કે કથામૃત કરવા એ સાંભળવામાં એ તત્પર રહે છે. અને છેલ્લા શ્વાસ સુધી એ પોતે પોતાનું ભક્તિમય જીવન પણ બનાવે છે. તો જો આપણે બ્રહ્મરૂપ થશું ને તો એ ગુણાનુવાદ હોય કે લીલા હોય કે કથામૃત હોય એ સાંભળવા પણ આપણે તત્પર રહીશું. જો અત્યારે આપણે પરાયણે સાંભળતા હશું ને, મજા લેવા માટે સાંભળતા હશું ને, તો હજી આપણે બ્રહ્મરૂપ થયા નથી. અમુક વાર ઘણી વખત આપણે એવા વાક્યો એવા વક્તા હોય એમના પ્રવચનો સાંભળીએ તો નહીં. ભગવાનની જે વાતો છે ને એ ખરેખર અલૌકિક લીલા છે. એ કોઈ પણના મુખેથી સાંભળવી જરૂરી છે. એટલે આજના દિવસે ખાસ આપણે આ બ્રહ્મરૂપ થવાનું છે. જે મહારાજની આજ્ઞા છે, જે એમનો હૃદયગત સિદ્ધાંત છે
જે ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાતની અંદર જણાવી દીધો, એમ આપણે પણ આપણા જીવનની અંદર આ બ્રહ્મરૂપ થવાનું છે ને ભગવાનની ભક્તિ કરવાની. એક જ વાક્ય યાદ રાખવું કે વચનામૃત લોયાનું 7મું કે બ્રહ્મરૂપ થયો ને એને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તો આપણે પુરુષોત્તમની ભક્તિ કરવી જ છે. એ મન કર્મ વચને આપણે સત્પુરુષમાં જોડાઈએ, જેટલું વિશેષ જોડાણ થશે એ પરબ્રહ્મ ભગવાન સુધી આપણું જોડાણ કરાવી દેશે, કારણ કે તેઓ બ્રહ્મરૂપ છે, તેઓ તરેલા છે, માયાથી પર છે અને એ વર્તે છે. એવા પ્રસંગો આપણને અઢળક જોવા મળશે જ. તે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્ર હોય કે મહંત સ્વામી મહારાજનું જીવન ચરિત્ર હોય, તો આજના દિવસે ખાસ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ એ મન કર્મ વચને આપણે ભગવાન અને સંતમાં જોડાણ થાય અને ખરેખર આપણે બ્રહ્મરૂપ થઈ શકીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામી બળ બુદ્ધિ આપે. જય સ્વામી નારાયણ.